તો પ્રેમ લગ્ન નોંધણી મુદ્દે આજે બ્રહ્મ સમાજના આગેવાનો ગાંધીનગર પહોંચ્યા હતા અને રજૂઆત કરવામાં આવી છે। પ્રેમ લગ્ન નોંધણી મુદ્દે ફરી એકવાર રજૂઆત કરવામાં આવી। લગ્ન નોંધણીમાં ફેરફાર કરવાની માંગ સાથે બ્રહ્મ સમાજે આજે મુખ્યમંત્રીને રજૂઆત કરી। આગેવાનો મુખ્યમંત્રીને મળવા માટે સચિવાલય પહોંચ્યા હતા। સમસ્ત બ્રહ્મ સમાજના આગેવાનોએ મુખ્યમંત્રી સાથે બેઠક યોજી લગ્નમાં માતા પિતાની સહી ફરજિયાત કરવાની માંગ કરી। પાટીદાર સમાજની માંગને બ્રહ્મ સમાજે પણ સંપૂર્ણ સમર્થન આપ્યું। બ્રહ્મ સમાજના પ્રમુખ આગેવાનો સાથે મુખ્યમંત્રી સાથે મુલાકાત થઈ। મહિલા પ્રમુખ, યુવા પ્રમુખ સહિત પ્રતિનિધિઓ આજે મુખ્યમંત્રીને મળ્યા હતા। તો પ્રેમ લગ્નમાં જ્યારે તેની નોંધણી થતી હોય છે, માતા પિતાની સહી ફરજિયાત થાય આ માંગ કરી છે પાટીદાર સમાજે। અને હવે બ્રહ્મ સમાજના આગેવાનો પણ આજ રજૂઆત લઈને પહોંચ્યા હતા। તેમણે પાટીદાર સમાજની માંગને સમર્થન આપ્યું છે। આજરોજ અમે માનનીય મુખ્યમંત્રીશ્રીને એક માંગણી અંગેના બ્રહ્મ સમાજ તરફથી એક આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા। અમારું પ્રદેશનું જે કારોબારી મંડળ છે એ અમે આજે મુલાકાત કરી। માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીને પણ મુલાકાત કરી। અંબાજી મુકામે 14 ડિસેમ્બરે અમે કેટલાક ઠરાવો કર્યા હતા। ખાસ કરીને લગ્ન નોંધણી અંગે જે ભાગેડુ લગ્નો અંગે વાલીઓને અને મા બાપની જે તકલીફ છે એના માટે પણ અમે એક ઠરાવ કર્યો હતો। એ ઠરાવની નકલ આજે અમે માનનીય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી છે કે મા બાપની સંમતિ અથવા મા બાપની સહી ભાગેડુ લગ્નની બાબતમાં ફરજિયાત હોવી જોઈએ। એવા કાયદો અમલમાં આવે એની પણ અમે એક માંગણી કરી છે। આજ અંગે તમામ જાણકારી આપશે સંવાદદાતા નિકુંજ જાની ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જે નિકુંજ, જી, ભાગેડુ લગ્ન નોંધણી મામલે પાટીદાર સમાજ બાદ હવે બ્રહ્મ સમાજ પણ સામે આવ્યો છે અને તેમને દીકરીઓના લગ્ન સંદર્ભને લઈને પાટીદાર સમાજની જે માંગ છે તેને બ્રહ્મ સમાજે સંપૂર્ણ સમર્થન કર્યું છે, તેને ટેકો આપ્યો છે। મહત્વનું છે કે આજે સમસ્ત બ્રહ્મ સમાજના આગેવાનો મુખ્યમંત્રીને રજૂઆત કરવા માટે સચિવાલય પહોંચ્યા હતા। તેમને દીકરીના લગ્નમાં માતા પિતાની પરવાનગી એટલે કે લગ્ન નોંધણીની અંદર માતા પિતાની સહી ફરજિયાત કરવા માટેની માંગણી કરી છે। પાટીદાર સમાજે પણ આ પહેલા આ પ્રકારની માંગણી કરી હતી કે લગ્ન નોંધણીની અંદર માતા પિતાની સહમતિ ફરજિયાત બનાવવામાં આવે અને આ જ મુદ્દાને લઈને બ્રહ્મ સમાજના આગેવાનોએ પણ પાટીદાર સમાજની આ માંગને સમર્થન આપતો એક પત્ર મુખ્યમંત્રીને પાઠવ્યો છે અને સરકાર કક્ષાએ પણ આ પહેલા પણ 2 બેઠકો મળી હતી, જેમાં પણ લગ્ન નોંધણીના જે નિયમો છે તેની અંદર કઈ રીતે ફેરફાર કરી શકાય, તેમાં કઈ રીતે સુધારો કરી શકાય અને ખાસ જે લગ્ન નોંધણી થતી હોય છે તે એડ્રેસ જે હોય છે ત્યાં જ લગ્ન નોંધણી થાય તે દિશાની અંદર સુધારો કરવાની વિચારણા ચાલી રહી છે। માતા પિતાની પરવાનગી પણ ફરજિયાત કરવામાં આવે અથવા તો તેનો આગ્રહ જે છે તે લગ્ન નોંધણીની અંદર રાખવામાં આવે તે દિશાની અંદર સરકાર પણ વિચારણા કરી રહી છે। અને આ વચ્ચે પાટીદાર સમાજ બાદ હવે બ્રહ્મ સમાજે પણ લગ્ન નોંધણીની અંદર દીકરીના માતા પિતાની સહમતિ ફરજિયાત બનાવવા સંદર્ભે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે। બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ।